તમારું સ્વાગત છે ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં. અને ગયા એપિસોડમાં આપણે જોયું કે તમે ઘણા લોકોએ અમને ઘણો રિસ્પોન્સ આપ્યો, ઘણી કોમેન્ટ કરી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમને પ્રોત્સાહિત કરવા બદલ. તો હવે આપણે જોઈએ કે આપણે ગયા એપિસોડમાં જોયું કે ડાટ કઈ રીતે લઈ શકાય, અથવા ડીપ નેક કઈ રીતે કટિંગ કરી શકાય, અથવા સાઈડના બેક સાઈડ અથવા ડીપ ગળું હોય, ફ્રન્ટ સાઈડમાં ડીપ ગળું હોય. તો આગળના વિડીયો પણ તમને બતાવીશ કે કઈ રીતે આપણે ગળા કાપવા, અને સાઈડમાં જે રિંકલ આર્મોલમાં જે રિંકલ પડતી હોય તે પણ આપણે જોયું. તો આજે આપણે જોઈએ સ્લીવ્સ કઈ રીતે કટિંગ કરવી. તો આપણે જોઈએ ચાલો કે સ્લીવ્સ આપણે કઈ રીતે કટિંગ કરી શકીએ. આપણે સ્લીવ્સનું કટિંગ આજે આપણે જોઈએ. તો સૌથી પ્રથમ આમાં કોઈ પણ રીતે આપણે સ્લીવ્સ કરીએ છીએ. બેઝિક પદ્ધતિ આપણે જોઈએ સ્લીવ્સ કાપવાની. તો આપણે સૌથી પહેલા એનું માપ લઈ લઈએ કે 11 ઇંચ એની લંબાઈ છે, 11 ઇંચ બોટમ છે, પછી છે 13.5 ઇંચ બાજુ છે, અને 15.5 ખંભો આર્મહોલ છે. સ્લીવ્સ કટિંગ કરવામાં ફ્રેન્ડ્સ આપણા 4 મેપ ફરજિયાત લેવા જરૂરી છે. તો સર્વપ્રથમ સ્લીવ્સની લંબાઈ, સ્લીવ્સની બોટમ, બાજુ અને આર્મહોલ એટલે ખંભો. તો હવે ચાલો આપણે જોઈએ કે સ્લીવ્સ આપણે કઈ રીતે કટિંગ કરી શકીએ. આમાં તમે ફૂલ સ્લીવ્સ, ચોડી સ્લીવ્સ અથવા કેપ સ્લીવ્સ, એલ્બો સ્લીવ્સ એ પણ તમે કટિંગ કરી શકો. હવે કદાચ પફ સ્લીવ્સ ને એ બધી કટિંગ કરવી હોય તો આમાં થોડુંક આપણે ચેન્જીસ કરવું પડે. તો આગળના વિડીયોમાં હું તમને બતાવી શકીશ. તો આપણે સર્વપ્રથમ એક સ્ટ્રેટ લાઈન દોરીશું. ફ્રેન્ડ્સ, વિડીયો તમે ધ્યાનથી જોજો. આમાં તમને કાંઈક નવું નવું જાણવાનું, શીખવાનું જોવા જરૂર મળશે. તો સ્લીવ્સની લેન્થ છે ફ્રેન્ડ્સ 11 ઇંચ. તો આપણે 12 ઇંચે સર્વપ્રથમ એક લાઈન દોરીશું. એની બોટમ છે ફ્રેન્ડ્સ 11 ઇંચ. તો હવે આપણે કન્ફ્યુઝ બધા હોઈએ છીએ કે બગલ થેલો કેટલો ઉતારવો. એની બોટમ છે આપણે જે બગલ થેલો ઉતારીએ છીએ ફ્રેન્ડ, કેટલો ઉતારવો. ઘણા લોકો 3 ઇંચનો ઉતારે, 2 ઇંચનો ઉતારે, 3.5 ઇંચનો ઉતારે. પણ એકચ્યુઅલીમાં ખરેખર બગલ થેલો કેટલો આવવો જોઈએ તે આમાં આપણે શીખીએ. તો એનું બાજુ છે 13.5 ઇંચ. તો સર્વપ્રથમ બ્લાઉઝમાં આપણે જો કદાચ કટિંગ કરતા હોઈએ તો 13.5 ઇંચ અહીંયા આવ્યું ફ્રેન્ડ્સ. આ 13.5 ઇંચ એમાં 2 સૂત ઉમેરશું તો 7 ઇંચ થશે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે 7 ઇંચે અહીંયા એક નિશાન ડ્રો કરીશું. હવે એકચ્યુઅલી ખરેખર બગલ થેલો આપણે કેટલો હોવો જોઈએ તે હું તમને શીખવા માંગુ છું. તો 13.5 હતું, એમાં 2 સૂત ઉમેર્યું તો 7 ઇંચ આવ્યું. તો ફ્રેન્ડ્સ, ડ્રેસનું કટિંગ કરતા હોઈએ, આ તો હું તમને બ્લાઉઝની સ્લીવ્સ કટિંગ કરવાનું કહું છું. કદાચ ડ્રેસનું કટિંગ પણ કરતા હોઈએ તો આપણે 13.5 છે તો એની જગ્યાએ અડધો ઇંચ એટલે 7.25 ઇંચ આવશે. જેમ તમે લૂઝિંગ કરશો ડ્રેસ, પાકિસ્તાની સ્ટાઇલ છે અથવા લૂઝ બધા અત્યારે પહેરે છે, રેગ્યુલર સ્ટાઇલમાં જે કુર્તી અથવા કોટ સેટમાં જે બધા પહેરે છે એમાં જે સ્લીવ્સ કટિંગ કરવામાં આવે છે થોડીક લૂઝ આવે છે. એમાં અડધોથી પોણો ઇંચ જેટલું લૂઝિંગ તમે મૂકી શકો. પણ પરંતુ આમાં બ્લાઉઝ છે એટલે 2 સૂત જ વધારે મૂકવાનું છે ફ્રેન્ડ્સ. તો સર્વપ્રથમ આપણે એક લાઈન આ ડ્રો કરી લીધી, એક લાઈન આ ડ્રો કરી લીધી, 2 સૂત ઉમેરી 13.5 ફ્રેન્ડ્સ. આ 13.5 પ્લસ 0.5 ઇંચ એટલે આ 14 ઇંચ. 14 ડિવાઈડ 2 એટલે 7 ઇંચ ફ્રેન્ડ્સ. તો આપણે 7 ઇંચ મૂકશું, બરોબર છે ફ્રેન્ડ્સ. હવે એનો ખંભો છે આર્મહોલ ફ્રેન્ડ્સ 15.5 બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે એને રાઉન્ડ ફિગરમાં લઈએ તો 16 ઇંચ થાય ફ્રેન્ડ્સ. તો 16 ઇંચ આપણે બગલ થેલો લાવવાનો છે. તો 16 ઇંચ ક્યાં આવશે જોઈએ આપણે ફ્રેન્ડ્સ. આમાં આપણે ક્રોસમાં માપવાનું છે ફ્રેન્ડ્સ. આ 16 ઇંચ એક્ઝેક્ટ 16 ઇંચ આપણે લેવાનું છે. આથી આ પોઈન્ટથી કે આ પોઈન્ટથી સુધી ફ્રેન્ડ્સ. તો 16 ઇંચ ફ્રેન્ડ્સ અહીંયા આવે છે, 16 ઇંચ અહીંયા આવે છે ફ્રેન્ડ્સ. તો આપણો આર્મહોલ કેટલો ખંભો ઉતર્યો? 4 ઇંચનો ફ્રેન્ડ્સ. જોઈ લો ફ્રેન્ડ, 4 ઇંચનો બગલ થેલો આપણે ઉતર્યો. આપણે 3.5 ઉતારતા, 3 ઉતારતા અથવા 2.5 ઇંચ ઉતારતા, ઘણા લોકો અલગ અલગ ઉતારે છે. પરંતુ આમાં 16 ઇંચનો તમારે ખંભો લાવવો હોય ફ્રેન્ડ તો અહીંયા 4 ઇંચનો એકચ્યુઅલીમાં ખરેખર ખંભો આવે છે ફ્રેન્ડ, જોઈ લો. બરોબર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે અહીંયા પણ એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈશું. તો પછી આપણે અહીંયાથી સમથિંગ 7 ઇંચ છે ફ્રેન્ડ્સ. તો સમથિંગ હાફ કરીને અડધો ઇંચ માઇનસ કરીશું એટલે સમથિંગ 3 ઇંચ જેવું આવશે. અહીંથી આમ ડ્રો કરીશું ફ્રેન્ડ્સ, બરોબર છે ફ્રેન્ડ્સ. અને આ નિશાન મેળવી દઈએ, બરોબર છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે માર્જિન જેટલું રાખવું એટલું તમે રાખી શકો છો. પછી તો તમારે ખાલી
સ્લીવ્સ કાપવાની રહેશે ફ્રેન્ડ્સ. ઘણા લોકો અલગ અલગ રીતે ઘણી બધી આવે છે કે આવી રીતે કટિંગ કરો અથવા આવી રીતે કરો. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણે આમાં માર્જિન રાખતા નથી. આપણે અહીંથી પણ કટિંગ કરી લઈએ ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે જોઈ લેજો એક વખત. આ એનો શેપ આવ્યો છે ફ્રેન્ડ્સ. હવે એનો ફ્રન્ટ સાઈડ કેટલો કાપવો અને કઈ રીતે કાપવો. ફ્રન્ટ સાઈડમાં આપણે આમાં બહુ પોણા ઇંચ જેટલું જ ફ્રેન્ડ હોય છે, 1 થી પોણા ઇંચ જેટલું. અહીંથી આપણે પોણા ઇંચ જેટલું લઈએ ફ્રેન્ડ્સ. અહીંથી લેવાનું છે. બરોબર છે ફ્રેન્ડ્સ. આ ફ્રન્ટ સાઈડ થઈ ફ્રેન્ડ્સ અને આ બેક સાઈડ થઈ. તો કદાચ તમને સમજાણું હોય છે તો સ્લીવ્સ કઈ રીતે કટિંગ કરવી. સર્વપ્રથમ હજી એક વખત તમને સમજાવું ફ્રેન્ડ્સ. સર્વપ્રથમ બાજુનું માપ આપણી પાસે હોવું જરૂરી છે. પ્લસ સૌથી પહેલા લેન્થ, બોટમ, બાજુ, આર્મ અને આર્મ હોલ. આ 4 માપ ફરજિયાત તમારે હોવા જોઈએ બ્લાઉઝમાં. અને જો આમાં પણ જો 16 ઇંચ આપણે આવ્યો છે આમાં, ધારો કે એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું તો બ્લાઉઝનો બગલ થેલો 17 હોય, બરોબર છે. તો બ્લાઉઝની અંદર આપણે 16 નો બગલ થેલો કાપવાનો રહેશે. આ સાઈઝ છે ફ્રેન્ડ્સ, આ 16 છે. તો મેં તમને એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું છે ફ્રેન્ડ્સ. તો આપણે બ્લાઉઝમાં 17 નો બગલ થેલો હોય છે, આર્મ હોલ 17. તો સ્લીવ્સમાં 16 નો કાપવાનો રહેશે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. આ બ્લાઉઝમાં 17 નો આર્મ હોલ હોય તો સ્લીવ્સમાં આપણે 16, 1 ઇંચ ઓછો હંમેશા કાપવાનો રહેશે. તો જ બ્લાઉઝ બેસી શકશે. આપણે એક વાર બીજી માપી દઈએ 16. જોઈ એક્ઝેક્ટ 17 આવ્યું. આપણે આગળ પાછળનો ભાગ થઈને એક્ઝેક્ટ 17 આવ્યું. એટલે 16 નો તમે આર્મ હોલ કાપશો ફ્રેન્ડ તો 17 આવશે. એટલે 17 નો જો બ્લાઉઝમાં માપ લીધું હોય આપણે અને 17 નો જો આર્મ હોલ હોય તો આપણે 1 ઇંચ હંમેશા સ્લીવ્સમાં ઓછો કાપવો પડે. તો વિડીયો જોયો હોય, તમને ગમ્યો હોય તો અમને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઇક કરજો. અથવા તમને કોઈ પણ ઇસ્યુ હોય કોઈ પણ પ્રકારનો તો અમને કોમેન્ટ કરજો. અગાઉના તમે અમારા વિડીયો જોયા તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી. અને જો કોઈ પણ જાતની તમને ખામી લાગતી હોય, કોઈ પણ જાતની તમને પ્રોબ્લેમ આવતી હોય તો અમને કોમેન્ટ કરજો. તો અમને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.